આફ્રિકામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી મહાયજ્ઞનું સંપન્ન કરવામાં આવ્યું। આજરોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના શાંતિકુંજ હરિદ્વારના પ્રાંત સ્મરણીય પૂજ્ય શ્રી રામ શર્માજીના આશીર્વાદથી હાલ શ્રી ચિન્મય પંડ્યાજીના નેતૃત્વ હેઠળ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા જર્મિસ્ટન ટાઉનમાં સાઉથ આફ્રિકાની સૌથી મોટી ગોલ્ડ એરા કંપનીના સહયોગથી 2025ના વર્ષમાં ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શાંતિકુંજ હરિદ્વાર અને સાઉથ આફ્રિકાના ગાયત્રી પરિવારના સદસ્યોએ આજરોજ ગાયત્રી મહાયજ્ઞની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે અને ભજન કીર્તન સાથે કરવામાં આવી। ઉપસ્થિત દરેકને બેસવાની ખાનગી વાહનોના પાર્કિંગની વ્યવસ્થા તથા ગાયત્રી મહાયજ્ઞમાં અલગ અલગ ટાઉનમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓ માટે લક્ઝરી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી। ગાયત્રી પરિવારના સદસ્યો, બીએપીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, ગોલ્ડ એરા કંપનીના દરેક સ્ટાફ ગણ એક સરખા વસ્ત્રો પરિધાન કરીને સેવા યજ્ઞમાં જોડાઈ ગયા। ટેકનોલોજીના તમામથી 4 જેટલા મોટા ટીવી સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું। વૈશ્વિક ગાયત્રી પરિવારના પૂજ્ય માતાજી ભગવતી દેવી શર્માજીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગાયત્રી મહાયજ્ઞ અને એ નિમિત્તે જ્યોતિ કળશ પણ લાવવામાં આવ્યો તથા સમૂહમાં ગાયત્રી માતાજીની આરતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું। ગાયત્રી પરિવારના મહાયજ્ઞમાં બીએપી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય મહંત સ્વામીજીના હરિભક્તો, શિવ યજ્ઞના સભ્યો, ભક્તિ માર્ગના સભ્યો, હરિરામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તથા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના સ્વાધ્યાય પરિવારના સદસ્યો તથા અન્ય સામાજિક સંસ્થાઓ વગેરેના સભ્યો, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા, શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી નિગમભાઈ દીક્ષિત, ગુરુજી શ્રી અતુલભાઈ ત્રિવેદી, ગુરુજી શ્રી ભરતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। શાંતિકુંજ હરિદ્વાર વૈશ્વિક ગાયત્રી પરિવારના શ્રી ચિન્મય પંડ્યાજી કોઈ અંગત કારણોસર સાઉથ આફ્રિકા આવી શક્યા નહોતા, પરંતુ તેઓ ગાયત્રી મહાયજ્ઞમાં ઉપસ્થિત તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। Jai Gurudev, my name is Anjana. Today we hosted Golden Era with Shantikunj Haridwar, Gayatri Parivar Johannesburg hosted 120 Mahakunj Yagna. We had 1,200 people attending with lunch provided. The owners of Golden Era, Kishore Bhai and Raju Bhai, are totally very happy with today's program. 132. Kirti Ibabaridasi from South Africa. Namaste, Jai Gurudev. Just want to thank the Golden Era Group for this wonderful opportunity, and I pray that Gayatri Mata blesses everybody and everybody is healthy, happy, and we all progress spiritually in our lives. Thank you.
Jaydev, Mira, Kishori Dasi, also from Bhakti Marg. It was such an honor to be here. I really enjoyed it. I'm so grateful to be here also because it was such a lovely experience and I hope I can do this more often. And thank you, I really enjoyed it. Ashik from South Africa. Namaste, Namaskar, Jai Gurudev. A big thank you to Gayatri Parivar for hosting this yagna today. It was a really beautiful event. We really enjoyed it. So much of blessings we felt, and we hope that this yagna brings a lot of peace to our area and to our country. And I'm from an organization called Bhakti Marg, which is based in Germany, and we are very, very pleased to announce that our Guruji, Paramahansa Sri Swami Vishwananda, will be coming to South Africa in January. On the 7th of January, he will be doing darshan in Johannesburg. And if you'd like to know more, please go to bhaktimarg.co.za. bhaktimarg.co.za. Thank you, and thank you to Golden Era Group for this beautiful opportunity to receive these blessings and to get darshan from Gayatri Ma. Jai Gurudev. જય શ્રી કૃષ્ણ, નમસ્તે, જય ગુરુદેવ, જય ગાયત્રી માતા તથા સત્યનો અવાજના દર્શક મિત્રોને ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ નમસ્કાર. હું જયદેવ શુક્ર, મારી બાજુમાં મારા મિત્ર નિગમભાઈ દીક્ષિત, એમની બાજુ ભરતભાઈ દવે, મારી ડાબી બાજુ અતુલભાઈ ત્રિવેદી. અમે સૌ મિત્રોને આજે આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું. આ યજ્ઞનું આયોજન ગોલ્ડન એરા ગ્રુપ તરફથી કરવામાં આવ્યું. આ વખતે ગાયત્રી પરિવારના માતાજી ભગવતી દેવીના 100 વર્ષનું નિમિત્તે પણ આ યજ્ઞ છે અને એવા નિમિત્તે જ્યોતિ કળશ લાવવામાં આવ્યો. આવતા વર્ષે જે અખંડ જ્યોતિ છે એના પણ અમુક વર્ષો પૂરા થવાના, એ નિમિત્તે પણ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અને જો કે એક વસ્તુ મારે કહેવી જોઈએ, ગોલ્ડન એરા ગ્રુપ ઓફ કંપનીના આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપવા જોઈએ કે એટલે આટલા વર્ષ પછી પણ આ જાતનું કાર્યક્રમ, આ જાતના ગાયત્રી યજ્ઞ અહીં એમના માર્ગદર્શન હેઠળ અને ગાયત્રી કુંજ સંધિકુંજના ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યના આશીર્વાદથી આવા અનેક યજ્ઞોનું આયોજન અહીંયા વખત વખત થતું રહે છે. એટલે ગોલ્ડન એરા ગ્રુપના કિશોરભાઈ અને રાજાભાઈને પણ મારે ખૂબ ખૂબ અભિનંદન આપવાના છે. અને આવું કામ વખતો વખત કરતા રહે અને માતા ગાયત્રી અમને એવી શક્તિ આપતા રહે, ફૂલે ફાલે, ખૂબ સમૃદ્ધ થાય અને આ પ્રમાણના વૈદિક સંસ્કૃતિના કાર્યમાં સતત જળવાયેલા રહે, જોડાયેલા રહે અને સતત આવું કામ કરતા રહે, આવા યજ્ઞનું આયોજન કરતા રહે, એવી પણ અમારી અમને ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રાર્થના ગાયત્રી માતાના ચરણોમાં. સત્યના અવાજના દર્શક મિત્રોને, સત્યના અવાજ ચેનલના માલિકને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ અમે આપીએ છીએ. કારણ કે પરદેશમાં પણ આ જાતનું કવરિંગ આપના જે સંવાદદાતા શ્રી વિનયભાઈ પટેલ કરી રહ્યા છે એ પણ અભિનંદન અને સાધુવાદને પાત્ર છે. એટલે વિનયભાઈ તમને પણ નમસ્કાર અને સત્યવાદનો અવાજના ચેનલના જે કંઈ માલિક છે એમને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન. જય ગુરુદેવ, જય ગાયત્રી માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.